હેલો ફ્રેન્ડ્સ, ઓલ આર ફાઇન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર 13 ભારત, એનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એનો ભાગ 1 જોઈશું. આ પાઠની શરૂઆત આપણે કરી દીધી છે, બરાબર. ભારતના અક્ષાંશ વૃત્તના માપ, ભારતના રેખાંશ વૃત્તના માપ, વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 7મા ક્રમે છે, બરાબર. એટલે 6 દેશો ભારતથી મોટા છે. એની ચાવી યાદ છે બધાને? ર ક યુ છી બા ઓ, બરાબર. ત્યાર પછી આપણે સુએઝ નહેર જોઈ ગયા 1869, બરાબર. 1869માં સુએઝ નહેર બનાવવામાં આવી હતી. અને આ સુએઝ નહેર જે છે, જો આપણને દેખાય છે 1869માં સુએઝ નહેર. અને આ સુએઝ નહેર જે છે એ ભારત અને યુરોપ વચ્ચેનું અંતર 7000 કિલોમીટર જેટલું ઘટાડી દે છે. કારણ કે સુએઝ નહેર 1869માં નિર્માણ થાય છે અને તેના કારણે ભારત અને યુરોપ વચ્ચે દરિયાઈ માર્ગે વેપાર શરૂ થાય છે, બરાબર. હવે આપણે આજે આગળ જોઈએ. બહુ જ સરસ પોઈન્ટ છે આજનો, કે ભારતના પાડોશી દેશો. આપણે ભારતનો નકશો જોઈએ તો ભારતની આજુબાજુ કયા કયા દેશો આવેલા છે, બરાબર. બધાને ભારતનો મેપ દેખાય છે, બરાબર. ભારત અને એની આજુબાજુના દેશો પણ આપણને મેપમાં દેખાય છે, બરાબર. ભારતના મેપનો આપણને આઈડિયા તો આવી જ ગઈ કે અહીંયા છે આપણું ભારત, બરાબર. અને અહીંયા જ્યાં પણ સ્કાય કલર દેખાય છે ત્યાં બધો જ કયો વિસ્તાર આવેલો છે? જળ વિસ્તાર, બરાબર. અને આ બધા જે છે એ જમીન વિસ્તારવાળા દેશો છે. એટલે આપણને એક વસ્તુ અલગ કરી શકાય કે ભારત દેશને જમીન માર્ગે કયા દેશો અડે છે અને દરિયાઈ માર્ગે કયા દેશો અડે છે. બે ક્વેશ્ચન બને છે અહીંયા, કે ભારત દેશને જમીન માર્ગે કયા દેશો સ્પર્શે છે, એટલે કે કયા પાડોશી દેશો છે, અને ભારત દેશને જળ માર્ગે કયા પાડોશી દેશો આવેલા છે. તો ભારતના જમીન માર્ગે આવેલા પાડોશી દેશોને યાદ રાખવા માટેની એક ચાવી છે, બરાબર. આપણે ભારત દેશના પાડોશી દેશો જોઈએ તો મ્યાનમાર આપણને દેખાય છે. અહીંયા એક બાંગ્લાદેશ છે, બરાબર. ભારતની અંદર જ એનો સમાવેશ થઈ જાય છે. મ્યાનમાર, બાંગ્લાદેશ, પછી ભારતને ટચ કરીને એક્ઝેક્ટ ઉપર જોઈએ તો નેપાળ, બરાબર. આ બાજુ છે ચીન. ચીન પણ અહીંથી સ્પર્શે છે ભારતને. પાકિસ્તાન, બરાબર. તો આવી રીતે ભારતના પાડોશી દેશો જે છે જમીન માર્ગે જોડાયેલા છે, એને યાદ રાખવાની એક ચાવી છે. ભારતના પાડોશી દેશો, બરાબર. આપણો ભારત દેશ કઈ જગ્યાએ આવેલો છે? આખા વિશ્વમાં જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અને એશિયા ખંડમાં યાદ હોય તો ક્યાં છે? દક્ષિણ એશિયામાં, બરાબર. હવે ભારતમાં કુલ 29 રાજ્યો છે, બધાને ખબર જ હશે. ભારતમાં કુલ 29 રાજ્યો છે અને ભારતનું કેપિટલ દિલ્હી છે, બરાબર. ભારતમાં 29 રાજ્યો અને ભારતનું એક પાટનગર દિલ્હી છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો. સંઘ શાસિત પ્રદેશો પણ એને કહેવાય છે. તો આ સંઘ શાસિત કે કેન્દ્ર શાસિત એટલે શું? તો એવા પ્રદેશો કે જ્યાંનું સમગ્ર સંચાલન કેન્દ્ર સરકારથી થતું હોય, બરાબર. આપણે દીવ જોઈએ, દમણ જોઈએ, ગોવા, આ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. પોંડિચેરી. આવી રીતે ભારતમાં 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને એનું સમગ્ર સંચાલન ક્યાંથી થાય છે? કેન્દ્ર સરકારથી, બરાબર. તો ભારતમાં પૂછાઈ શકે ક્વેશ્ચન કે ભારતમાં કુલ રાજ્યો કેટલા છે? 29. ભારતનું પાટનગર કયું છે? રાજધાની દિલ્હી. અને કેન્દ્ર શાસિત પ્રદેશો પૂછાય તો 6. આગળ યલો બોક્સમાં આપ્યું છે આટલું જાણો છે. જુઓ, કોઈને ખબર છે આખું ભારત જે છે, ભારતનું સૌપ્રથમ કયું રાજ્યની રચના થઈ હતી? જ્યારે દેશ આઝાદ થયો
ત્યાર પછી સૌપ્રથમ કયું રાજ્યની રચના થઈ હતી? તો સૌપ્રથમ ઓડિશા. ઓડિશા એટલે કે આંધ્રપ્રદેશ. 2 ઓક્ટોબર 1953 સૌપ્રથમ જો આખા ભારતનું રાજ્ય રચાયેલું હોય ને તો ઓડિશા. એની તારીખ કઈ છે? 2 ઓક્ટોબર 1953. અને સૌથી છેલ્લું રાજ્ય કયું બન્યું 29મું? તો 29મું રાજ્ય 2014માં 2 જૂન 2014માં ઓડિશામાંથી એક રાજ્ય છૂટું પડે છે અને એ છે તેલંગાણા. બરાબર? એટલે તમને પૂછાય કે ભારતનું સૌપ્રથમ રચાયેલું રાજ્ય કયું છે? તો ઓડિશા. અને સૌથી છેલ્લું રચાયેલું રાજ્ય? તો એમાં પણ શું આવશે? 2014માં ઓડિશામાંથી તેલંગાણા છૂટું પડ્યું. બરાબર? કઈ સાલ છે? 2014. જ્યારે કોઈ પણ રાજ્યની વસ્તી વધી જાય તો એનું સંચાલન વ્યવસ્થિત થાય એની માટે એમાંથી 2 ભાગ પાડી દેવામાં આવે છે. આપણે આપણા ઘરમાં જ જોઈએ તો ઘરમાં જ્યારે પણ વસ્તી વધે, કાકા એવી રીતે સંખ્યા વધી જાય તો એ લોકો છૂટા થઈ જાય છે. તો એવું જ આપણા રાજ્યમાં પણ થાય છે. જ્યારે રાજ્યમાં વસ્તી વધી જાય છે ત્યારે રાજ્ય સરકાર એના 2 ભાગ પાડી દે છે. તો 2014માં ઓડિશામાંથી તેલંગાણા રાજ્ય નવું બને છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર? ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન. જો આપણને દેખાય છે ભારતની જમીન સીમા ઉત્તરથી પશ્ચિમમાં જોઈએ તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન. ઉત્તરથી પૂર્વમાં જોઈએ તો ચીન, નેપાળ અને ભૂતાન. ચીન, નેપાળ અને ભૂતાન. ઉત્તરથી પૂર્વમાં જોઈએ તો ચીન, નેપાળ અને ભૂતાન. અને પૂર્વમાં જોઈએ તો મ્યાનમાર અને બાંગ્લાદેશ. બધાને દેખાય છે ચિત્રમાં? ઓકે, ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. ભારતની જમીન સીમાએ જોડાયેલા દેશો ઉત્તરથી પશ્ચિમમાં જોઈએ તો પાકિસ્તાન, અફઘાનિસ્તાન 2 દેશો છે. ઉત્તરથી પૂર્વમાં જઈએ ચીન, નેપાળ, ભૂતાન. અને પૂર્વમાં જોઈએ તો મ્યાનમાર અને બાંગ્લાદેશ. તો આને યાદ રાખવા માટે એક સરસ ચાવી છે. આ ભારતના જમીન સીમાએ જે દેશો જોડાયેલા છે ને એને યાદ રાખવાની ચાવી છે 55 MBA. શું યાદ રાખવાનું? ખાલી 55 MBA. ચલો, બધાને દેખાય છે? જમીન સીમા, ભારતની જમીન સીમાએ કયા દેશ જોડાયેલા છે? તો ખાલી આટલું યાદ રાખવાનું 55 MBA. બ से बांग्लादेश, च થી ચીન, પ થી પાકિસ્તાન, ન થી નેપાળ, એમ થી મ્યાનમાર, બી થી ભૂટાન અને એ થી અફઘાનિસ્તાન. યાદ રહી ગયું? ભારતની જમીન સીમાએ કયા દેશો જોડાયેલા છે? તો ભારતની જમીન સીમાએ 55 MBA. બરાબર? બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂટાન, અફઘાનિસ્તાન. તમે આવી રીતે યાદ રાખશો તો તમને લોંગ ટાઈમ યાદ રહેશે. અને એસએસના ઘણા ટૉપિક એવા છે કે જેમને લોંગ ટાઈમ યાદ રાખવા માટે જરૂરી છે. બરાબર? ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. ભારતમાં કુલ રાજ્યો જોઈએ તો 29 રાજ્યો છે. ભારતનું કેપિટલ દિલ્હી એટલે કે રાજધાની. અને ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? 6. અત્યારે એક નવું એડ થયું છે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં, એટલે અત્યારે 7 છે પણ આપણી બુકમાં 6 છે એટલે આપણે 6 જ લખશું. તો તમારે એક ક્વેશ્ચન શોધવાનો છે કે આપણું 7મો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? બરાબર? ત્યાર પછી સૌથી છેલ્લે રચાયેલું રાજ્ય કયું છે? તો સૌથી છેલ્લે રચાયેલું રાજ્ય તેલંગાણા છે 2014માં. ત્યાર પછી જમીન સીમાએ જોડાયેલા દેશો. તો ભારતની જમીન સીમાએ 55 MBA. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. બરાબર? તમને આગળની એક ચાવી કહી દઉં કે ભારતની જળ સીમાએ જોડાયેલા દેશોની ચાવી છે બાપા, શ્રી, મામા થાય.
જળસીમાની ચાવી શું છે? બાપાશ્રી મામા થાય. તો એના કયા દેશો આવશે એ તમારે શોધી રાખવાનું છે. બરાબર. ભારતની જળસીમાએ જોડાયેલા દેશો, એની ચાવી છે બાપાશ્રી મામા થાય. તો એમાં કયા દેશો આવશે? તમે નકશાનો પણ યુઝ કરી શકો છો. તો જે વિડીયો છે 2 વાર જોજો.